સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં યોગ ટીચરની ભરતીમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આક્ષેપ કર્યા છે। પત્રકાર પરિષદ યોજી છે। સરકારના જુદા જુદા વિભાગમાં રજૂઆત કરી કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી છે, તો બીજી તરફ વેરાવળમાં યોગ ટીચર માટે જેમની નિમણૂક થઈ છે તે મહિલાના પરિવારજનો દ્વારા વેરાવળ પોલીસમાં યુવરાજસિંહ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવતો મામલો ગરમાયો છે। તો વેરાવળ સ્થિત સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં આજથી 2.5 માસ પૂર્વે યોગ ટીચરની ભરતી બહાર પાડવામાં આવી હતી અને આ ભરતી પ્રક્રિયાના અંતે વાદ્ય વૈશાલીબેન કેસરુભાઈની નિયુક્તિ થઈ હતી। જો કે 2 દિવસ પૂર્વે યુનિવર્સિટીની વેબસાઇટ પર ભરતીનું પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પત્રકાર પરિષદ યોજી એવા આક્ષેપો કરેલા હતા કે સંસ્કૃત યુનિવર્સિટીના યોગ ટીચર તરીકેની જે ભરતી થઈ છે તેમાં ગેરરીતિ આચરવામાં આવી છે અને સેટિંગ કરીને વાદ્ય વૈશાલીબેનની નિયુક્તિ કરી હોવાનો આક્ષેપ તટસ્થ તપાસની માંગ કરી હતી। બીજી તરફ યુનિવર્સિટી દ્વારા આ મામલે અમારા સુધી કોઈ ફરિયાદ મળી ન હોવાનો અને આવી ગેરરીતિ થઈ હોવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો। ત્યારે જેમની નિયુક્તિ થઈ છે તે યોગ ટીચર વૈશાલીબેન વાદના સસરા વિક્રમભાઈ પટાટ દ્વારા વેરાવળ પોલીસમાં યુવરાજસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। તો વેરાવળ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં સિલેક્ટ થાય તો પોતે અસામાજિક તત્વ હોવા છતાં પોતે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચલિત થવા પ્રેસ કોન્ફરન્સ કરે છે, તો સિલેક્ટ થયેલ ઉમેદવાર વિરુદ્ધ આક્ષેપ કરી અને તેનું અપમાન કરે છે અને તેના આત્મસન્માનને નુકસાન કરે છે। તેવી જ રીતે અમારા પુત્રવિધુ વિરુદ્ધ સંપૂર્ણ સભાન અવસ્થામાં મલિન ઇરાદાપૂર્વક તેનું સમાજમાં અપમાન થાય અને તેના આત્મસન્માનને ઠેસ પહોંચે તે માટે આ કોન્ફરન્સ યોજીને ખોટા આક્ષેપ કરવામાં આવ્યા છે તેવું તેમના સસરાએ જણાવ્યું હતું। અંતર્ગત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી સિલસિલા યથાવત રાખી છે। જે અમારા ઉપર અને અમારા પુત્રવધુ ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ વિશે હું કહેવા માંગુ છું। એના કારણ એ છે કે નામજોગ ભાઈ યુવરાજસિંહે નામજોગ આક્ષેપો કર્યા છે, એના સામે અમારો વાંધો છે અને એમાં અમે વેરાવળ પોલીસ સ્ટેશનમાં એક અરજી આપેલી છે અને અરજી આપી અને પોલીસને અમે રજૂઆત કરી છે કે આની ઉપર કાર્યવાહી થવી જોઈએ અને પાયા વિહોણા આક્ષેપો અને સાથે સાથે જે યુનિવર્સિટીમાં ભરતી હતી, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ભરતી હતી, એ ભરતીની અંદર મદદનીશ યોગ અધિકારી તરીકેની ભરતી હતી અને એમાં મારા પુત્રવધુ એ અરજી કરી હતી અને એ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો અને એની અંદર મારા પુત્રવધુને જ્યારે યોગમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે, સાથે સાથે ગુજરાત સરકારમાં પણ સરદાર પટેલ એવોર્ડથી માંડીને જુદા જુદા નેશનલ લેવલના એવોર્ડો મળેલા છે, મેડલો મળેલા છે, સાથે સાથે નેશનલ ઇન્ટરનેશનલ લેવલના પણ મેડલો મળેલા છે અને અમે અમારી મહેનતથી, મારા પુત્રવધુ પોતાની મહેનતથી જે આ ભરતીની અંદર સિલેક્ટ થયા છે। જ્યારે અરજીઓ તો ઘણી બધી આવી હોય અને એમાં જે આક્ષેપો કરવામાં આવતા હોય, કારણ કે સંસ્કૃત યુનિવર્સિટીમાં જ ભણ્યા છે અને સંસ્કૃત યુનિવર્સિટીમાં માનની રાજ્યપાલ કોહલી સાહેબના વર્ષે પદવીદાન સમારોહમાં પણ ગોલ્ડ મેડલ અમારા પુત્રવધુને આપવામાં આવ્યો હતો। સાથે સાથે જે અત્યારે અમારા નામજોગ સોશિયલ મીડિયામાં અને મીડિયામાં જે વાયરલ થયું છે, મારા પુત્રવધુનું નામ લઈને કીધું છે કે વાઘ વૈશાલીબેન ને આ સેટિંગથી આવેલા છે ને અંતે, બાકી અમને બીજો કોઈ વાંધો નથી। અમારો વાંધો અમારા નામજોગ જે રજૂઆતો કરી છે એના સામે અમારો વાંધો છે અને એ નામજોગ જે રજૂઆતો કરી છે એના માટે અમે પોલીસને રજૂઆતો કરી છે કે ભાઈ અમારા નામજોગ, અમે જો કોઈ પણ અનુમાન લગાડતા હોય, આ યોગ સંશોધન અધિકારીની લગભગ મેં વિડીયોમાં જોયું છે, એમાં એવી વાત આવી કે 8 જણા ઉમેદવારો હતા, 8માંથી 2 સિલેક્ટ થયા, 2 પાસ થયા, એમાં ભરતી એક જ હતી। એમાં મેરિટના આધારે મારા પુત્રવધુ એના મહેનતના આધારે સિલેક્ટ થયા છે અને આ યુવરાજભાઈ એવું કહે છે કે આમાં ગેરરીતિ થઈ છે ને વૈશાલીબેન વાઘનું નામ નક્કી હતું
એવું કોઈ અનુમાન લગાડતા હોય, અનુમાન તો કોઈ પણ લગાડી શકે. અનુમાનના આધારે, કારણ કે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં જ અભ્યાસ કર્યો છે અને એમાં જ ગોલ્ડ મેડલ થયા છે. અને માનની જે તે વખતના રાજ્યપાલ કોહલી સાહેબે પદવીદાન સમારોહમાં પણ એને ગોલ્ડ મેડલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે અને પદવીદાન આપ્યું હતું. એ ક્યાંના છે એ મને જાણવા મળ્યું કે એ ગોંડલના છે. અને મેં જે ફરિયાદ કરી છે કે ભાઈ અમારા નામજોગ તમે જે સોશિયલ મીડિયામાં ને મીડિયામાં જે કીધું છે એના સામે અમારો વાંધો છે કે અમારી પાસે એટલું ક્વોલિફિકેશન છે, અમારી પાસે એટલા મેડલો છે, ગોલ્ડ મેડલો છે અને અમે પરીક્ષાની તૈયારી કરી છે. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં કરાર આધારિત 1 વર્ષ અમે નોકરી કરી છે અને એ નોકરીની અંદર સારી રીતે કામગીરી કરી છે. અને સાથે સાથે અમે જે આ ભરતી આવી એમાં પરીક્ષાઓની તૈયારીઓ કરી અને અમે પરીક્ષા આપી છે અને એ પરીક્ષામાં અમે અત્યારે સિલેક્ટ થયા છે અને અમને નોકરીનો હુકમે આપ્યો છે.